તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને હમણાંથી વ્લોગ નહીં આવતા તો ચમ કે બહુ એટલે બહુ કોમ છે. અમારા નવા બિઝનેસ માટે દોડીએ છીએ અને બધા ચાહક મિત્રોને તો કીધું છે કે ધમાકો કરવાનો છે અને ધમાકો કરવો છે, એના માટે થઈને જ દોડીએ. અને ખરેખર જો ચોણસમાં આવ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. હા, એટલે વરસાદ ચાલુ થયો એટલે મન થયું કે લાવો વ્લોગ બનાવી દઈએ, બરોબર. બાકી જલુભાઈ મને એવો ફોન કર્યો કે પાટણમાં વરસાદ બહુ છે અને વાવાઝોડું બહુ છે, ઘરમાં ટકાતું નહીં, એટલે ના હોય તો તમે ચોક હોટલમાં રોકાઈ જાજો. પણ હવે આપણે ચોણસમાં આવી ગયા, 15 કિલોમીટર બાકી છે ઘર, એટલે રોકાવું નહીં, હળવા હળવા હેડ્યા જઈએ. શું કેવું સરવણ? તો હું રાધેભાઈ, અર્જુન અને સરવણ આટલા જણા ગયા હતા દ્વારકા દર્શન કરવા અને આ રિટર્નમાં આવતા હતા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જો તો મિત્રો કોમેન્ટ કરજો કે કના કના ગામમાં વરસાદ થયો છે. જેમ કે અમે વચમાં જોયું વિરમ ગામ કે ઈકન તો વરસાદ જ નહોતો, પણ હવે ભેગો થયો હોય દ્વારકા ચોય વરસાદ નહોતો. એમ રાધેભાઈ શું કહેવું તમારું? કહો. રાતના વાગ્યા છે 1:30 ને બહુ દિવસે બ્લોગ બનાવ્યો, વધો નહીં, ધમાકો થશે હારો એવો. ધમાકો કરવાનો. હજુ સુધી કોઈ બરાબર કોમેન્ટમાં કોઈને જવાબ નહીં આવ્યા. પાટણ સાઈડમાં વધારે પાવું. હા, પાટણ સાઈડમાં વધારે. શું કરવાનું છે અને શું બનાવવાનું છે એ હજી કોઈનો હાથો જવાબ નહીં આવ્યો. શું કેવું? થોડા હાચા જવાબ. હા, લગતા લગતા આયા પણ હાથા તો નહીં થાય. જો હવે વરસાદ વધ્યો. હવે આપણે ગરમીથી હેરાન થયા છે, પણ એ ખેડૂતોને છે ને હાલ મોત. જેમ કે બાજરીઓ વઢોય છે અને અડધન વઢાઈ ગઈ છે, અડધાને લઈ એ રીતે છે. એટલે ખરેખર આપણે ગરમીની તો મોજ કરીએ આપણે કે વરસાદ આવે તો સારું, પણ આવા સમય આવે એ ખોટું. પણ કહેવત છે કે સારું ધણીનું જ થાય. શું કેવું? જો કોઈ દેખાતું નહીં, સર્વરના લાઈટો ન લઈ એટલે લાઈટો આપણે બંધ કરી દઈએ. જો તોયા બાકી વાળો વરસાદ છે. હાવ ગાડી ધીમે. હા, રસ્તા ખબર હોય પણ અચાનક હાઈવે નવો હોય ભાઈ. વરસાદમાં કોઈ દેખાતું નહીં આગળ. તમારી ગાડી 20-20 હેડે હે, 20-20 તોય હજુ કોઈ ખબર પડતી નહીં. આપણે કાચ ખોલીને જોઈએ કેવો વરસાદ ના આવે. રાધેભાઈ મોબાઈલ પલાળ્યો પણ શૂટિંગ માટે ગમે તે કરવું પડે પછી. શું કહેવું રાધેભાઈ? સરવણ કેવું રહે? દેખાતું જ નહીં, અક્કમ બંધાણી આડું આવે. ના, ખાલી ડિવાઈડર ની ઓર રાખજે. ખબર રસ્તો તમ તો હું ગાડી લઈને દરરોજ હોય નીકળું ને એટલે મને ખબર હે. વધારે રિસ્ક ના લેવાય, બરોબર છે. કેમ કે ઓની પેલા પવન આવેલો એટલે કોઈ વચ્ચે કદાચ કોઈ પડ્યું હોય તો આપણને ના ખબર હોય. એટલે જલભાઈ કઈ સાચી વાત છે. હા, ધનુભાઈ કીધું હતું કે વાવાઝોડું વરસાદ બહુ એટલે બહુ ચાલુ હતું અને આપણે નાઇટનું શૂટિંગ ચાલુ જ હતું, પણ હા, અને શૂટિંગ બંધ રહ્યું હે. અને અમે હમણાં 4-5 દાડા બધાને કહી દીધું હે કે ના હોય તો શૂટિંગ રાતે રાખો, દિવસે બહુ ગરમી છે. ને કાલે રાતે હતું અને આજે રાતે શૂટિંગ હતું, પણ જોઈએ
આ શૂટિંગ રહ્યું અધૂરું. હે સરવણ દો કોને આપણે હાથો વીજળી ખતરનાક થાય. વરના મારે વર્તન આ બધી ગાડીઓ રહી ના ચાલે. પેટ્રોલ હોય તો બંધ થઈને ઉભા રહી. બહુ દિવસ બ્લોગ આવ્યો હા, તો સપોર્ટ કરજો. અને આપણે એવું વિચાર્યું હતું કે 2 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરી કરીએ, પણ બ્લોગ નહીં આવતા તો આપણે કઈ રીતે કહી શકીએ કે 2 મહિનામાં પૂરી થાય. ને 2 મહિનામાં પૂરી નહીં થાય, પણ આપણું જેવું આ કામ પૂરું થશે, જેવું કામ પૂરું થશે એવા આપણે ડેલી બ્લોગ આલજો અને ડેલી અપડેટ આલજો. શું કેવું? તો જ્યારથી ફોન ચાલુ થઈ ગયા એ બધાના અરે બોલ કા ફોન એક તો ગાડી ચાલુ બધા ચાલુ બહુ સર્વર ઓહો વાકુબાનો ફોન આવ્યો છે. વાકુબાએ ફોન કર્યો સમાચાર લેવા. બધાના ફોન આવી જ રહ્યા છે, પણ તોય અમે હવે કેવું હોય ખબર હે કે હાર મોને એમ નહીં, કેમ કે હવે ઊભા થઈ રહ્યો ઓહો વીજળીએ તો એવો ચમકારો લેવાનો. હા બહુ છે તોફાની બાદ. તો ઘેરથી ફોન આવ્યો, બહુ તોફાન છે. અને ખરેખર વીજળી એટલી ખતરનાક થાય તે બીક લાગે છે, પણ હવે તોય હોય ઊભું તો રહેવાય નહીં. એના કરતા જમ ખાવું એમ થાય, આપણે હેડવું જ છે. જોયા આ જોયા 10 કિલોમીટર લાગે આપણે આવી ગયા. રાધિકા તમે આ ઘેર લઈ જવું હો ના દવાઈ ના આવવાનું જવાતું છે. જો વીજળી ખરેખર વીજળી બહુ ખતરનાક પડે. આવવાનું જવું જ નહીં તમારે. ના દવાઈ આવવાનું. ના ના અંતર વધારે ના જવાય. રાધે ભાઈ કીધું કે મારે વિસનગર જવું પણ એને વિસનગર અત્યારે દવા ના દેવાય રાતે. ખરેખર વીજળી એટલી ખતરનાક થાય કે ગાડીમાં ટક્કર ચલાતી નહીં, પણ માતાજી ભગવાનનું નામ લઈ અને હેડ્યા જઈએ. હા આજ રમાપીનો દિવસ છે, પણ હું જઉં છું, બીજ ભરું છું આપણે દ્વારકા. આ રોડ પર મને લગી ચિંતા નહીં. ચિંતા મન તો છે જ. હું એકડ યાદી લઉં ને એટલે ભરો મને કોઈ ચિંતા નહીં. ના બાપડા પેલા આ નોકરી થી શું ક્યાં એનું શું થાય? જલુબાને રાધેભાઈ ડાયરેક્ટ ના કે તમે ચોક રહી જાજો. વિચાર કરો, એને એમ કીધું કે અમને ઘરમાં ટક્કર નહીં ચલાતી, આ વીજળી છે ને એના કારણે. હા આ તો બહાર તો આ તો અંદર ગાડી અવાજ નહીં આવતો, બાકી અવાજ બહાર બહુ થાય એમ. ફાયદો તોફાન બહુ હોય. તો ખરેખર દ્વારકા વાળો લાજ રાખશે, સુખ શાંતિ ઘેર પહોંચાડે. આપણે આવી ગયા રાજપુર આવી ગયા. 6-7 કિલોમીટર તો છે જ આપણે. જો આપણે એવું ના લાગે ને, વધારે એવું લાગે ને તો આપણે સિદ્ધપુર તો આપણે પુલ ને તો ગાડી થી આ મેં જોયું એટલે કહું, આપણે ઘણું એવું લાગે ને તો પુલ ને તો ગાડી ઘડી વાર ઉભી રાખે. આપણે ઘરે પહોંચી જાવ રાજભાઈ, એની ચિંતા. એક ધાર્યું 10 મિનિટ વિડીયો ઉતાર્યો આજ પહેલી વાર.
હા હા તો વીજળી તો ગાડી પર ફોન પે લીધા જો તો કે અમુક તેમાં મતલબ કે બધા પાણી ભરવાનું એ બધું દેખાડ બનતી જાય વાઇફરે બહુ સ્પીડમાં પડતા નહીં બરાબર ઓટો શું વાઈપર બ્લુ ઓટો છે સરવણ ગાડી ચલાવતા હતા ને મને એવું હતું કે હવે હું હુઈ જાઉં મસ્ત અને આ વરસાદે ખરેખર હું ઉડાડી દીધી આવો વરસાદ પડ્યો તો વરસાદ ચાલુ છે હું ઉડી જઈ હું ડમ્પર લઈ જતો હતો ને તારે આવો વરસાદ પડ્યો તો કડી વાળા રોડે અને ગાડી એટલા જઈને ટાયર થઈ જતા અંદર તે આખી રાત હેરાન થયો એવું નહીં યાર વરસાદ ગમે એટલો પડે ને તો વાંધો ના પણ આ જે વીજળી પડે છે ને એ વસ્તુ કાઠી ફાયદો અવાજ કેટલો થાય સરવણ એટલે પોણી ભરાઈ ગયું આવું કાચ ઉપર પોણી આવે ને એટલે હીરો શાંતિ રાખો તમે શાંતિ ચાલો ગાડી ડીઝલ હાલ બંધા તો ભરાઈ ગયું આપણે હવે તો ઘરના વગડે આવી ગયા ના પણ બાપણ બીજા ને હેરાન કરવાના કે વળી કોક આપણને પાસે બીજા લેવા આવે ને બીજે તો આપણે લાલપા લેવા આવે બીજે લાલપા લેવા આવે આ ગમે એટલા વાગે આવે રાજા બહુ છે ના રે ઘરના તો બધા આવી જાય આવા ટાઈમે એકે ના ભરે પછી આપણે બધાનું નહીં જોવાનું એના કરતા આપણે શાંતિ જ ના હેડા દઈએ એ આપણા હંગાતે જ હેડા ખરેખર વીજળી બહુ એટલે બહુ ભયંકર પડે હે અવાજ બહુ થાય હો ભયંકર થાય રાજેભાઈ ના ધલુભાઈ એમણે ના કે આપણે એમ કીધું હવે આપણે આટલા દૂર હતા ટોણમાં હતા તો એને એમ કીધું કે તમે ચોક એવું હોય તો હોટલમાં રહી જાઓ ના વરસાદે ઓછો નહીં યાર કશું દેખાતું જ નહીં આ તો પટ્ટાના આધારે આપણે હેડાઈ જઈએ ચાલુ છે વીજળી એટલે મારા તો એવો વિચાર છે રાધેભાઈ અત્યારના અત્યાર આ વિડીયો છોડી મેલું અત્યારના અત્યાર આ વિડીયો છોડી મેલું તો મિત્રો કોમેન્ટ કરજો કે આવો ભયંકર વરસાદ કના કના ગામમાં છે ખરેખર આ વીજળી એટલી ખતરનાક લીટી થઈ ને તો આમ બેઠે બેઠે આમ જમજમ થઈ ગયું ગાડીમાં ટક્કર ચલાય એમ નહીં પણ ભાઈ ઊભું ના રહે રોડ વચ્ચે ચાલતો ભારે લાઈટ બંધ કરું તો હા શૂટિંગ સારું થાય એમને ના વરસાદ તો ગમે એટલે મોટો પણ હા વીજળી થાય ને એના કારણે નીકળે ખાલી એ મારા દ્વારિકાથી સાચવજે ઘણી વાર લાઈટ બંધ નહીં થતી કેટલા આયા આપણે રાજપુર આયા રાજપુર રાજપુર
મને નવાઈ લાગી હતી કેમ કે કશું જ નતું આપણે જે વખત ઝલુબાન ફોન આવ્યો ને એ વખત આપણો કશું જ નતું એક ફોરવું પડતું નતું 60 કિલોમીટર હા એક ફોરવું પડતું નતું મારો હેડતો નહીં કે હેડવા દેતોય નહીં એ બિચારા આપણા હંગાત હંગાત આલે લેબડા ને હેડવા જો તોય નીકળે હું હેડવા જો તોય નીકળે આ સાઈડમાં પાણી વાયરો નહીં એટલો તે વધો નહીં પવન નહીં હાલ એની બહુ બીક લાગે આપણા નગરોમાં જે એરી પડી ને ખતરનાક પડી રાધેભાઈ હા તો બોલો મેં તમને કીધું કે આટલું તોફાન છે તમે માન્યું તું આપણે અંદાજ નતો કે આવું હશે ચા પીવા ભાઈ ને કોઈ હતું નહીં બધી ગરમી લાગતી હતી ફોન આવ્યો ઘેર થી એટલા લાગ્યું કે આ કે હશે તોય નતા મોટા ફોન આવ્યો આટલું બધું નતું કે આટલું બધું એટલે જાલુભાઈ એમ જ કીધું કે ઘરમાં ટક્કર નહીં ચલાતી હવે કોઈ એવું તો કેવું હશે તો પણ અમન તો એવું જ હતું હા વાતો જ લાગતી હતી અમન પણ ખરેખર અંદર થી બધાને ગભરાહટ જ છે નહીં અર્થન ગભરાહટ છે ને ગભરાટ મોફા થઈ ગયા આપણે જેના પર વીતે એને ખબર આ લોકો દારા તો છે એમાં ખબર નહીં પડતા હાલ પરિસ્થિતિ શું છે પણ હાલ જે પરિસ્થિતિ ગુજરી એને ખબર ખારું આજ બહાર નીકળ્યું છે ને તો બહાર હશે નહીં ચાલે આપણે કમેન્ટ કરી કે કેવી પરિસ્થિતિ હતી હા કે જો આ વરસાદમાં જે લોકો બહાર નીકળ્યા હોય બહાર થી આવતા હોય ને એને શું વીતી હે એની કોમેન્ટ કરજો વરસાદ તો બહુ થઈ ગયો આપણે પેલા આટલા આવી ગયા એટલે તો ના હેડી ગોત પાવ વરસાદ બહુ પડી ગયો ઘણો રાત પડી ગયો આમ તો લોકો ગરમી પડી સારું દીખાઈ લાગે એ પ્રમાણે વરસાદ પડ્યો વરસાદ લાગી રાતે ભાઈ એક તારું શૂટિંગ કર્યું વીજળી એવી ચાલુ જ છે ભાઈ આપણા ધડાકા મળી ગયો ધડાકો આપણા ધડાકા મળ્યા ધડાકો આવી ગયો તો હવે પહોંચવા જ ત્યાં આપણે મોડ બધા એટલું મોડ આવી ગયું સિદ્ધપુર એ તો સિદ્ધપુર નું નિરીજ બતાવ્યું પાટણ પહોંચીએ ને આપણે પાટણમાં હવે વરસાદ આસ્તે થઈ ગયો હવે વરસાદ ઓછો હોય ને તો થોડી વધારે આંખો જવા દો હજુ આ ગાડી બોયને તો તૂટી ગયો બહુ આગળ પેલા પાણી ની હલે છે ને આ તૂટી ગયું ત્યાં આગળ રાધેભાઈ ટાયર ઉપર એ ઓછું નહીં પાણી યાર પાણી ઓછું નહીં આટલા પકેલા હવે પાટણ પકી ગયા આપણે હવે તો ગંદા વગડે આવી
ના તોય થોડી ગાડી જવા દો ઝડપી ઘેર. એકદમ ફોન આવે કે ખબર દેખાડ બધા આગળ માપવાનું છે ગાડી. હવે રાધેભાઈ ગાડી થોડી ગાડી ખેંચી લાજો વરસાદ થોડો પડે હા અને બરાબર એકદમ ફોન બોલો ના નહીં હોય ભરાય એવું હશે તો આપણે ખબર જ હતી એટલો આટલા જ્યાં તો પાણી ફૂલ રહ્યો ને ઈકણ ચડતી વખત ઈકણ હશે થોડું. એક જ ના સાઈડ ના ચોકડી પર પાણી ભરાવાનું હા ચોકડી પર ચોકડી તો આ નાળે ભરણું છે જોરદાર. નાળું તો પેક જ હશે હમ? પેક થઈ ગયું છે એ દાણાથી જવા દેતા હો ના જવાય એ તો બંધ થઈ ગયું દારૂ પછી તો આપણે આપણે હોય હોટલેથી નહીં જતા હા કેટલા મિનિટ થશે? ઓહો, 1 મિનિટ થઈ ગયા? હઉ. હા 1 મિનિટ છે તે કાઢી આપણને જ ખબર છે. ખરેખર આમાં વિડીયો ચાલુ હે એટલો ટાઈમ થી અમે વિડીયો છે બંધ કર્યું નહીં. બોલ્યા તો એવું લાગે છે કે આ આપણો જિંદગીનો છેલ્લો વિડીયો છે. ખરેખર એવું થઈ ગયું હતું મારે. વીજળી પડી ને એટલે એવું થઈ ગયું હારું. વીજળી એવી પડી ને તે એવું થઈ ગયું હતું કે ઘેર ચાણ પોકશું. અમુક લોકો એવું લાગે કે આ તો મજાક કરે. આગમાં બરે એને જ ખબર છે કે વિડીયો નહીં રાખવાનો. પછી દેખાય નહીં એકદમ પૂરી વીજળી પર વીજળી પર. અને એક વીજળી પર આવે, એક સારી વીજળી ચાલુ છે. ચાલે યાર, ચાલે એવું છે. હાલે એ જ છે. આ તો પાટણ માટે આપણે આ થોડું ડર ઓછો લાગે છે. આવા તો વાંધો નહીં. વરસાદ ઓછો થઈ ગયો કે પેલી સારી જે વીજળી એમ ખાઈ જોઈ ને જો વીજળી કદી પડે તો સાફ કરી નાખો. હમ એ જો પડીએ છે એ તો ખેતરો પડી રહી છે. બાકી અવાજ તો એટલો હતો ને ભયંકર. આ ઘર વાળાને તેમ જ કીધું તું જલુભાઈ હા. કે ઘરમાં ટક્કર નહીં ચલાતી તો અવાજ એનો બહુ હતો અને હાલે છે નહીં એમ નહીં પણ આપણે ગાડી આપણે કાચ બંધ છે ને એટલે એટલે ગભરામણ નથી વધારે ભાઈ. અને કેમ કે આપણે આપણા પાટણમાં આવીએ એટલે મને ડર ઓછો લાગે છે. અને ખોલવું નહીં હા. કાચ ખોલવાય નહીં. પેલો બોર્ડ બે લાગે પડી ગયો, મોટો બોર્ડ પડી ગયો. હા બધું યાર તોફાન હતું એટલે મને તો નવાઈ લાગતી જલુભા કહેતા હતા ને તો હોય પણ કોઈ આટલું બધું નહીં હોય આમ. જરૂર કરતા વધારે હતું. જેમ કે જલુભાઈ એમ કીધું કે તમે ચોક રહી જોયો એટલે અને હા ચોકલો આપણે પહેલા આવે ખબર હોત તો આપણી પાસે રહી જોતો. આ રિસ્ક ના ઉઠાવો. ભાગુભાઈ ફોન કર્યો પાછળ જો આપણે સિદ્ધપુર ચોકડી આવી ગયા છીએ. 4 રસ્તા પાટણ. 4 રસ્તા પાણી ભરાઈ ગયો. પાણી પીણે ભરાણું છે પેલા પંપ મારે અહીંયા. મારી જો ના આ નાયરન પંપ રહ્યો ને એ વધારે ભરાણું છે. આપણે વળી એ જગ્યા આવે છે ત્યાં યાર. હા એ વળી ચોકડી આવી ગયા. દ્વારિકાધીશની એટલી દયા એ સુખ શાંતિ કોઈ જાતની ગાડીમાં ખરાબી નહીં આવી કે કોઈ જાતની એટલી બધી તકલીફ નહીં પડી. સારું હે ઘેર આવી ગયા ઠેઠ ઘેર. બળુપાનો કોલ હતો. બળુપા કે હું હોત તો ટક્કર ના ચાલી ગયો કેમ કે ઘેર જ ટક્કર નતા ચાલી ગયા. આપણે જાવરી પર યાર ભરાઈએ તો કરવું પડે. તો વીજળી તમે નહીં જોઈ વીજળી. આ બ્લોક માં આવી જાય છે ને. જબ્બર વીજળી પડ્યું. રાધેભાઈ ગાડી વિકેટ લઈ જઈએ. આપણે ગાડી દુકાન ઉભી કરજો. તમારે ઉતરવું ઉતરી જાઓ. પેલા પેલા બધું નહીં ઉતારવાના પેલા નહીં કશું અતાર લે આવું. એ બરાબર ઢોકણો છે ના લે આગળ ટૂંકણો હાનું આપણા સિન્ટેક્સ નો ટૂંકણો ઉડીને આવ્યું પેલી આપણે આ પડી મારું નહીં એમાં લઈ આવી કો બાજુ તો ભાગુની ડોક નો એરી પડો. આપણે ગાડી દુકાન લે ભાઈ ઉતારે પેલા કામ બતમાં લઈ દો પાછા દબાઈ ભાઈ એ નહીં મિલવા નહીં કેમ તો સાઈડમાં દબાઈ તું હોય દબાઈ માર કરવામાં. હાલ કોઈ આવશે તો ખરેખર એવી વીજળી પડી છે અને હાલ ઘેર આવી નહીં.
હજુ રસ્તા વચ્ચે પડશે ગાડી. નહીં પડે. વરસાદ તો છે પણ ઓછો આવતા રહે. તો જો કોકનું ઢોકણું ઉપરથી આવ્યું હે લઈ રહ્યા તો સાઈડમાં કરી દે ને પેણે કરી દે પણ ઓમ લાવી દે ઓમ પાછી લઈને ઓમ લાવી દે પાછી લાઈને ઓમ લાવી દે એ નહીં મેળવી બાઈક થી તાર ઓમ દોઢી લાઈન મેળ લે દોઢી ઓમ આટલા સુધી આવશે ચાલશે હા બહાર જાવું છે નેટ આયા હન અમે હવે ચાલશે બસ ઓય રાતે કેવું રહ્યું ખતરનાક પૈસા આવી ગયા હવે હા ત્યાં તો આવી ગયા હવે ટેન્શન નહીં બીજું તો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી